દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસને મોટી સફળતા મળી હતી। જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની દેખરેખ અને માર્ગદર્શન મુજબ દ્વારકાના વરવાડા દરિયા કિનારેથી 16 કરોડથી વધુની કિંમતનો હાઈ ક્વોલિટી ચરસનો જથ્થો ઝડપાયો હતો। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસને મોટી સફળતા મળી હતી। જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેની દેખરેખ અને માર્ગદર્શન મુજબ દ્વારકાના વરવાડા દરિયા કિનારેથી 16 કરોડથી વધુની કિંમતનો હાઈ ક્વોલિટી ચરસનો જથ્થો ઝડપાયો હતો। વરવાડા ઝવેરનગર દરિયા કિનારેથી મોડી રાત્રે મસમોટો માદક પદાર્થ ચરસનો જથ્થો બિનવારસી હાલતમાં જિલ્લા એસઓજી અને દ્વારકા પોલીસને મળી આવ્યો હતો। માદક પદાર્થ ચરસના 30 પેકેટ જેનું વજન 32.53 કિલોગ્રામ થવા પામેલ છે, જેની કિંમત ₹16 કરોડથી પણ વધુ ગણવામાં આવે છે। મોટી માત્રામાં માદક પદાર્થનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે જિલ્લા એસઓજી, એલસીબી અને દ્વારકા પોલીસ દ્વારા દરિયાઈ વિસ્તારમાં સઘન તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। આ અંગે દ્વારકા પોલીસે એનડીપીએસ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ડ્રગ્સ જેવા માદક પદાર્થનો મસમોટો જથ્થો પકડી પાડી યુવાનોની જિંદગી બચાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ કટિબદ્ધ રહી છે। નશામુક્ત ગુજરાતના નિર્માણની દિશામાં દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા કરવામાં આવેલ સરાહનીય કામગીરીને રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ બિરદાવી હતી। જી સર, પરમ દિવસના રાત્રિમાં અમારી જે દ્વારકાની સ્થાનિક પોલીસ હતી અને એસઓજી દરિયાકાંઠાના પેટ્રોલિંગમાં હતી ત્યારે જે છે દ્વારકામાં વરવાડાના જે દરિયાકાંઠા છે એમાં 3 પ્લાસ્ટિક બાચકાઓ જે શંકાસ્પદ હાલતમાં હતા એ દરિયાકાંઠેથી મળી આવેલ। પછી એના ખરાઈ કરવા માટે જે છે એફએસએલ અધિકારીને બોલાવવામાં આવેલ હતો અને સાયન્ટિફિક તપાસ કરીને પછી એ ખબર પડી કે એમાં જે 30 પ્લાસ્ટિકની પેકેટ હતી એમાં જે છે ડ્રગ્સ હતો જે ડાર્ક બ્રાઉન કલરનો હતો। એ જે છે એ ચરસ હતો અને એની કુલ જે વેટ હતી એ લગભગ 32 કિલોગ્રામ જેવી હતી અને માર્કેટ રેટ જે છે એની 16 કરોડ જેવી હતી। જે પ્લાસ્ટિક પેકેટ ઉપર જે છે એમાં ક્યારે અંગ્રેજીમાં અથવા તો ફારસી ભાષામાં અમુક વસ્તુઓ લખેલી હતી, કિંગ, સ્ટેગ અને જે ફારસી ભાષામાં હાઈ ક્વોલિટી પ્રોડક્ટ એમ લખેલો હતો। એમાં જે છે એનડીપીએસ એક્ટની અલગ કલમો હેઠળ ગુના દાખલ કરીને દ્વારકામાં આગળની તપાસ અત્યારે હાલ ચાલુ છે। ગુના જે છે અત્યારે અજાણ્યા માણસો વિરુદ્ધ છે, એમાં તપાસમાં જ્યારે જે બધું એંગલથી તપાસ થશે અને એ જે કાર્યવાહી છે અત્યારે ચાલુ છે। બ્યુરો રિપોર્ટ, દેવભૂમિ દ્વારકા।